હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કણજરી આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો અહીંયા ક્લાસ નંબર 7 પહોંચી ગયા છે, 10માં પહોંચી ગયા છે. જો અગાઉના ક્લાસ ના જોયો હોય તો નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો, અથવા તો મને વોટ્સઅપ કરી દો 990 46 60 948 પર. ત્યાં આગળ તમને તમામ ક્લાસ દરરોજના મોકલી શકું. તો આગળ શું છે, વૈદિક ગણિત, અને જો અંગ્રેજીમાં શીખવું હોય કોઈને તો એને આપણે કહીએ છીએ વૈદિક મેથેમેટિક્સ. તો અહીંયા આગળ આપણે શું જોવાનું છે કે જે 3 અંકની આપણે જે બાદબાકી કરવાની છે એ કેવી રીતે સરળતાથી કરી શકાય તે જોવાનું છે. તો ચલો, મારું નામ છે બેટા પ્રકાશ સર. તો ચલો હવે આપણે ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરીએ અને સમય બગાડવાનો પ્રયાસ કરશું નથી. ચલો, સૌથી પહેલાં આપણે જોઈએ છીએ કે બાદબાકી કરીએ છીએ. માન લો કે 37 - 40 કરીએ છીએ. તો આપણે શું કરીએ છીએ, 7માંથી 3 જાય. હવે શું કરવાનું છે, આમાં 7 અને 3માંથી 4 ના જાય. તો હવે આ બાદબાકી આપણે તો 7 લખી નાખીએ ડાયરેક્ટ, પરંતુ આપણને ખબર છે ડાયરેક્ટ જવાબ શું આવશે, 3 આવશે. કેમ ડાયરેક્ટ ખબર પડી ગઈ 3 આવશે? કેમ કે આપણે શું કર્યું છે, જો આ 30માંથી આ 40 અને 0 અને 7 30 ને 37 અને 0. તો આપણે શું કર્યું બેટા અત્યારે કે 40માંથી 30 જાય તો કેટલા વધે, 10, બરાબર. 10માંથી 7 જાય તો કેટલા વધે, 3. આપણે શું કર્યું, બાદબાકી કરી, 2 અંકની કરી હતી, બરાબર. ચલો, આટલું તો તમને આવડતું જ હોય છે. હવે આપણે થોડોક સમજવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે. માન લો કે તમને કહું છું 174 - 123. સાવ સરળ છે. કેવી રીતે ખબર પડે, 4માંથી 3 જાય તો 1, 7માંથી 2 જાય તો કેટલા આવશે, 5, અને 1માંથી 1 જાય તો 0. તો જવાબ શું આવશે, 51. તો ચલો, આ તો આપણને ખબર પડી ગઈ છે. શું ખબર પડી છે કે આ બધા અંક શું છે, મોટામાંથી નાનું બાદ કરવું છે. ચલો, તમારી પાસે કોઈ એવો અંક આવી જાય, એ લખી દો. માની લો કે 234 - 75 કરો. હવે તમે શું કરશો, અહીંયા કરશો 4માંથી 5 જશે, 4માંથી 5 જશે, નહીં જાય તો તમે શું લેશો, અહીંયા આગળ 10 લેશો, અહીંયાથી ઘટાડશો, બરાબર. તો 10 ને 4 14, 14માંથી 5 જાય તો કેટલા આવશે, 9, અને 12માંથી 7 જાય તો 5, અને 2 ના 2. તો જવાબ શું આવશો, અહીં આગળ 1 ઘટશે, હા, એટલે 159. કેટલા આવશે, 159. હવે આપણે આવું કરવાનું નથી. કેમ નથી કરવાનું, કારણ કે આપણે શું શીખીએ છીએ, વૈદિક ગણિત શીખીએ છીએ. તો ચલો જોઈએ આપણે કેવી રીતે શીખીએ છીએ. માન લો કે તમને શું રકમ આપી, 234 - 75 કીધા છે. આવો કીધું છે આપણને, હા. તો જોવાનો પ્રયાસ કરો. શું જોશું કે 200 + 30 + 4 એટલે શું થાય, 234 થાય, બરાબર કેટલા થાય, 234. હવે 75 કેટલા થાય, 70, અને 5 કેટલા થાય, 75 થાય. કેટલા થાય, 75 થાય. આટલી ખબર પડી, હા. હવે જુઓ, ગણવાનો પ્રયાસ કરો. શું ગણશો બેટા, 4માંથી 5 જાય તો 1 આવશે, હા. 30માંથી કેટલા આવશે, 1 માઇનસ આવશે, હા. 30માંથી 70 જાય તો માઇનસ કેટલા આવશે, 40 આવશે, હા. અને 200 એમના એમ. તો ચલો, સાવ સહેલો છે, કશું જ આપણે ધાડ મારવાનું નથી, સાવ સહેલો છે, હા. મોટામાંથી નાનું જાય તો સંખ્યા એની એ જ રહે, એટલે કે પ્લસ જ રહે. કેવી રીતે સાહેબ તમે ખબર પડે, ચલો હું એમ કહું કે 9 - 2 કહું તો જવાબ શું આવશે, 7 કહેશે. પણ જો 2 - 9 કહું તો જવાબ શું આવશે, -7 આવશે. આટલી ખ્યાલ આવી ગઈ, હા. એટલા માટે જ આ માઇનસ નિશાની આવી. જો હવે 200માંથી 40 જાય તો કેટલા વધશે, 160. કેટલા વધશે, 160. એમાંથી 1 બાદ કરો તો કેટલા વધશે, 159. આપણો જવાબ મળી ગયો, આપણો જવાબ આવી ગયો, મળી ગયો. ચલો, હું તમને રકમ બીજો પ્રયાસ કરીએ. આપણે ક્યાં પૈસા દેવા ચિંતા, શાંતિથી શીખો. માની લો કે 358 - 62 કહું છું. શું કહું છું, 358 - 62. તો સૌથી પહેલાં શું કરવાનું, 300 + 50 + 8, બરાબર છે. ચલો, હવે 60 એટલે કે 60 + 2. 8માંથી 2 જાય તો કેટલા આવશે, 6. કેટલા આવશે, 6. કેવા આવશે, પ્લસ આવશે. 50માંથી 60 જાય તો -10 વત્તા 300. ચલો, હવે આ પ્લસ અને આ પ્લસ કેટલા થશે, 306. અથવા ચલો એમ નથી કરવું તો તમે શું કરશો, આમાંથી બાદબાકી કરો. કેટલી કરો બાદબાકી, કેટલા આવશે, 4 આવશે. કેવા આવશે, માઇનસ આવશે. કેવા આવશે, -4 આવશે. તો 300માંથી 4 જાય જવાબ શું આવશે બેટા, 300માંથી 4 જાય તો જવાબ શું આવશે,
296 કેટલો આવશે 296. તમે કરજો, આપણે કંઈ ભૂલ પડતી હોય તો લેવા દેવા, આપણે ક્યાં પૈસા દીધા ચિંતા છે બેટા, સમજી ગયા તમે? ચલો 296. હવે તમે થોડુંક ગણવાનો પ્રયાસ કરો, સમજો શું કીધું છે. 8માંથી 2 જાય તો કેટલા આવશે? 8માંથી 2 જાય તો 6. 50માંથી 60 જાય તો -10. 300 ના 300. હવે શું કર્યું? અહીંયા આગળ જો ભાગુશાવાળો નિયમ લાગે. પહેલાં શું થાય? સરવાળો થાય. એટલે કે 306 કરી દો. ચલો ને ભાઈ, 306માંથી 10 જાય તો કેટલો હશે? 296. આપણે ગમે એમ કરીને માળી મચોડીને આપણે શું લાવવાનું છે? જવાબ લાવવાનો પ્રયાસ કરવાનો છે. ચલો દાખલા નંબર 3 જુઓ. હું તમને કહું કે 998 માઇનસ 999, તો ડાયરેક્ટ તમને ખબર પડી કે 1 હશે. કેવો હશે? -1 હશે. હવે ચલો દાખલા નંબર 4 જુઓ. શું કહું છું? 359 માઇનસ 455 કેટલા આવશે? 455. કેટલો જવાબ આવશે? તમે જો ફટાફટ ગણતરી કરો. જો 9માંથી 5 જાય તો કેટલા વધશે? 5. બરાબર? 9માંથી 5 જાય તો કેટલા વધે? 5. કેવા? પ્લસ. 5માંથી 5 જાય તો 0. કેટલા વધે? 0. 3માંથી 4 જાય તો કેટલા વધે? -1 વધે. કેટલા વધે? -1 વધે. તો સાહેબ આમ નથી ખબર પડતી, કશું વાંધો નહીં, આપણે બેટા ગણીએ. ચલો 300 + 50 + 9, બરાબર? હા, 455. તો 400 વત્તા કેટલા આવશે? 50 + 5. ચલો જુઓ, 9માંથી જાય તો કેવા આવે? +5. કેટલા આવશે? કેટલા આવશે બેટા? 9માંથી 5 જાય તો કેટલા આવે? 4 આવે. કેટલા આવે? 4 આવે. ખબર પડી ગઈ? હા. 50માંથી 50 જાય તો 0. શું આવે? 0. ને 300માંથી કેટલો થાય? 400 જાય તો શું આવશે? 1. કેટલા આવશે? 1. તો આપણો જવાબ જોઈ લો. 359 માઇનસ 455. 1 મિનિટ મિત્રો, જો આપણે ગણતરી ક્યાં ભૂલ પડી હતી? જુઓ માઇનસ. હવે આવી ગણતરીની કેવી ભૂલ થાય? સામાન્ય ભૂલ થાય છે. જુઓ 300 વત્તા કેટલા કર્યા હતા? 50 વત્તા આપણે 9 કર્યા, બરાબર? હા. પછી 400 કર્યા વત્તા 50 કર્યા વત્તા 5 કર્યા. પણ જો હવે ક્યાં થશે? તકલીફ ક્યાં પડશે? 9માંથી 5 જાય તો કેટલા આવે? 4 આવે. પણ જો આ નિશાની કઈ છે? મોટી સંખ્યાની -4. બરાબર? 50માંથી 50 જાય તો 0. 100. 100માંથી 4 જાય તો કેટલો જવાબ આવશે? 96. કેટલો જવાબ આવશે? 96. જવાબ કેટલો આવશે? 96. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? ચલો હવે 5મો દાખલો લો. 5મો દાખલો તમે ગણો, પ્રયાસ કરો કે 956 માઇનસ 758. ચલો આટલી મોટી બાદબાકી કીધી છે, કશું નથી કરવાનું. આપણે શું કરવાનું છે? 900 વત્તા 50 વત્તા 6. હવે 700 વત્તા 50 વત્તા 8. ચલો 6માંથી 8 જાય તો -2. 0. 200. 200માંથી 2 જાય તો જવાબ શું આવશે? 200માંથી 2 જાય 200માંથી 2 જાય તો 198. જવાબ શું આવશે? 198 બેટા. ખ્યાલ આવી ગયો? હવે તમને ખ્યાલ આવી ગયો કે રીતે બાદબાકી કરવાની છે? આપણે થોડીક પ્રેક્ટિસ આપણે કરીશું એટલે ખ્યાલ આવી જશે કે આપણી બાદબાકી કેવી રીતે થાય છે. ચલો 6થો દાખલો જુઓ. 397 માઇનસ 455. તો જો હવે હું ડાયરેક્ટ કરવાનો પ્રયાસ કરું. હા, 97માંથી 95 જાય તો કેટલા આવે? 2. કેટલા આવે? 2. 397 માઇનસ 455 કેટલા આવે? 2 આવે. પણ કેવા 2 આવશે બેટા? માઇનસ. કેમ? આની નિશાની માઇનસ છે. હવે 4માંથી 3 જાય તો એટલે કે 300માંથી 400 જાય તો કેટલા આવે? 100. 100માંથી 2 જાય તો કેટલા? 98. આવી ગયો ડાયરેક્ટ જવાબ. બાદબાકી કરવી હોય તો કરી લેજો. ખબર પડી ગઈ? ચલો 7મો દાખલો અને છેલ્લો દાખલો છે આપણો. 7મો દાખલો અને આપણો છેલ્લો દાખલો છે, બરાબર? આપણે 10થી 12 મિનિટમાં શીખવાનું છે. ચલો લખો 392 માઇનસ 494 લખી દો. ચલો હવે હું શું કહીશ? પ્રયાસ કે 392 અને 400 હવે 92 અને 94 કેટલા આવશે બેટા? -2 આવશે. અને અહીંયા કેટલા આવશે? 100 આવશે. તો જો ગણતરી કરવાનો પ્રયાસ કરો. 392 માઇનસ 494 કરો. કેટલા કરો? 494. તો જો હવે આગળ જો ભૂલ શું થાય બેટા? જુઓ તમારી એ
કેટલા કરે 92માંથી 4 કરે તો કેટલા આવે -2 આવે, પરંતુ આ માઇનસની નિશાની આપણે ભૂલવાની ભૂલી ગયા છીએ. તો ચલો માઇનસ કેટલા થઈ ગયા પ્લસ, તો કેટલો આવશે 102. કેટલો આવશે 102. એટલે ધ્યાન રાખજો મિત્રો કે આવી સામાન્ય ભૂલ પણ તમને વૈદિક મેથ્સમાં તમારો જવાબ ખોટો લાવી શકે છે. ચલો હવે હું તમને પ્રેક્ટિસ માટે થોડાક દાખલા આપી દઉં છું. 5 દાખલા આપીશ કે 3 દાખલા આપીશ. 976 - 765 બરાબર ખાલી જગ્યા. બીજું 370 - 599 બરાબર ખાલી જગ્યા. ત્રીજો દાખલો છે 699 - 701 બરાબર ખાલી જગ્યા. ચોથો દાખલો છે 308 - 333 ખાલી જગ્યા. તમારે શું છે આ બધા દાખલા ગણવાના છે અને મને વોટ્સએપ કરી આપવાનો છે. મારો નંબર છે બેટા 990 46 60 948 પર તમારે શું કરી દેવાનું છે, મને વોટ્સએપ કરી દેવાનું છે, જ્યાંથી કરીને આપણે સરળતાથી દાખલા સમજી શકીએ અને વૈદિક ગણિતનો ક્લાસ જોઈ શકીએ છીએ. તો મિત્રો તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બધા મિત્રોને શું કરવાનું છે, મોકલી દેવાની છે, જેથી કરીને તમારો મિત્ર પણ સારું એવું વૈદિક ગણિત શીખી શકે. જય હિન્દ, જય ભારત.